3 વીઘા જમીન છે ને પાછો કે ખાલી ઘર હાલે એટલી જ છે. હાય ઓ 200 ગ્રામની છેલ્લી વાર હપ્તે લઈ જાજો. હા હપ્તે ખરાબ ને ખરાબ કુવા હું તમને બતાવત પણ અત્યારે જવાય એમ છે નહીં. હાય અત્યારે હેલો મિત્રો, તો આપણે પૂગી ગયા છે અત્યારે દ્વારકા. તો હવે તમને બતાવીએ શું છે શું નહીં. બાકી આપણો વ્લોગ જોઈજો, આખો ફૂલ મજા આવવાની છે. પરિવાર આવી ગયો તમારો ભાઈ. આમ છે ભાઈ. હાલ ભાઈ, સામાન ઘરમાં આપણે મોબાઈલ જમા કરી દેવો ને. હા, અંદર લઈ જવાની મનાઈ છે. મોબાઈલ જમા કરી દઈએ. હા ભાઈ, થોડાક વધારે જ મોજમાં છે. બંધ થઈ ગયો હે. ભાઈ આપણે એક રીલ ઉતારવાની છે, તો એટીએમની ત્યાં જઈ અને ઉતારી લે મસ્ત. હાલો, તો આપણે વિડીયો રીલ બિલ ઉતારી લીધી છે. હવે ગોમતી ઘાટે જઈએ, ત્યાં હું છે બધું તમને બતાવીએ ભાઈ. બાકી તો બધા આમ છે. અમારા ખાહડા પહેરી લીધા બે ભાઈએ છપલા. હા માસી, હા ઘણી બધી પબ્લિક ફોટા બોટા પાડે છે ભાઈ. એક નંબર લોકેશન છે મંદિરની સામે. જય દ્વારકાધીશ મંદિર. હાલ ભાઈ હાલ. બાકી ખાઈ લીધી. સુદામાં છે તો તોડી નાખવું લાગે કા ભાઈ? નવું બનતું લાગે. સુદામાં સેટું હમણાં તોડી નાખ્યું છે, નવું બને. હા, બધું શોપિંગ કરવી હોય, તમારે કંઈ લેવું હોય તો લઈ લેવાનું ભાઈ. સુદામાં સેટું તરફ જાય છે. આવું છે ભાઈ. હે, એ તો ભાઈ બધાને ખબર જ છે. હાય હા, હેલો. અહીંયા જવું કે
હું કાંઈ ગયો ભાઈ સાંજલા કરવાવાળો સાંજલા કરવાવાળાને પૂછી તો ભાઈ સાંજે કેટલા રૂપિયા કમાવતો હોય કે 1000-1200 રૂપિયા થઈ જાય. આને મેં કીધું કંપનીમાં આપણે ભાઈ ખોટા 500 રૂપિયામાં થાય. આયા 2-5 કલાક કંકુ ને સંદન લઈને ઊભી છે બે એટલે જમાવટ જ છે. કંઈ કામ એટલું ભારી છે નહીં. એક થાળીનો વજન છે ભાઈ 200 ગ્રામની એવું છે બધું. આ બધું શોપિંગ કરવાનું હોય ભાઈ. તમે ફરવા આવો ને તમારી ફેમિલી હાટું કંઈ પણ લઈ આવવું હોય તો લઈ લેવાનું અહીંથી ઘરના પૈસા આપીને. દાદીમાની સેવા કરે છે બહુ સારું છે. મંદિર બતાવશું તમને. હું ભાવ છે આવીએ પાછા. હજી એક રીલ બનાવવી ભાઈ. કાળી કાળી ભેનું થોડું થોડું દૂધ. આ બધા એમ દ્વારકામાં બહુ ફેમસ છે કાળી ભે ને થોડું દૂધ. હા આપણે આવું કંઈક ચાલુ કરી દઈએ. 5 લીટર મોકલાવું મારા વાલા. મંદિર બાજુ જાય આપણે. મંદિરના પાછળ 56 સીડી કોરા જઈએ છે. કઈ સીડી? 56 સીડી. 56 સીડી. મંદિર તમને નહીં દેખાય ભાઈ. અહીંથી દેખાય. આ 56 સીડી આપણી. આપણે ગોમતી ઘાટ બાજુ. કોઈ ટોબે આવ્યું. હા છે ગોમતી ઘાટ. ગોમતી ઘાટની ઓલી બાજુથી ભાઈ એક નંબર ફોટા આવે છે, વિડીયો પણ આવે છે. મેં આની પહેલાં જ્યારે આવ્યો હતો ત્યારે ફોટા પણ પાડ્યા હતા, વિડીયો પણ ઇન્સ્ટામાં મૂક્યા હતા. ને એની ઓલી સાઈડ છે ને 7 કૂવા છે. એ 7 કૂવામાં પાણી અલગ અલગ ટેસ્ટ આવે એનો. એ 7 કૂવા હું તમને બતાવત પણ અત્યારે જવાય એમ છે નહીં. હા અત્યારે જવાય એમ છે નહીં. અહીંયા નદીમાં પાણી વધારે છે. ઓલી ખીલમાં આવ્યો ત્યારે થોડું ઓછું હતું તો પૈસા સડાવીને ભાઈએ ઠેકડો મારી લીધો હતો. પણ આ વખતે થોડુંક વધારે પાણી છે. વાંધો નહીં, ફરી વાર આવીશું ત્યારે બતાવીશું. બાકી તો આ સાઈડનો નજારો તો તમે જોઈ શકો. આગળ ઓલા પક્ષી હોય તો કેટલા બધા. આગળ પક્ષીના હોય તો ફોટા પાડીશું, વિડીયો બનાવીશું. બાકી આવું છે ભાઈ. જય ઠાકર, સ્ટેટ ઓફ ઠાકર. જય ઠાકર. હા દરિયો શું છે? ભરતી છે. હા ભરતી. આપણે ભાઈ ભરતીની હોરતીમાં ખબર હોય કેમ કે ગામડાના માણારિયા ને દેહી આપણા ગામમાં દરિયો છે. શું છે ભાઈ? બબાલ થઈ ગઈ? હા ભાઈ બબાલ થઈ. કોને યારે થઈ? હા યાર ભાઈ બીજા કેના આરે ભાઈ. હા એ તો ભાઈ હવે આપણે આપણા યારે જ બાંધવાનું હોય. બીજા તો કિને લપ કરવા જ આવી. હા લોકેશન એક નંબર છે. તમે દરિયા ફરવા આવો ને અહીં બેઠા મેગી ખાધી હોય ભાઈ એની જમાવટ કંઈક અલગ જ આવે. હાલ ને હવે આપણે નથી ખાવી. આપણે મેગી ખાવાવાળા નથી. મેગી ખાઈને માર્કેટમાં મીકા હોય દેવે જ ખવડ કે એની વાત. મેગી ખાઈને માર્કેટમાં મીકા હોય શું કરે ભાઈ? હજી વાત ને કાકા. કાકા કે સાચી વાત છે. લે હા મોહિતભાઈ ઘડિયાળ ને ચેક કરે. મને કે તારે લેવી? મેં કીધું ભાઈ આપણો ટાઈમ જ ખરાબ હાલે. સીધી ટાઈમ હારવા આવીએ ને તેની લેવું આપણે. ભાઈ પાસેથી જ લેવાની છે. આપ્યો ને ભાઈ? હપ્તે લઈ જાજો છેલ્લી વાગે હપ્તે લઈ જાજો. હા હપ્તે ખરાબ ને ખરાબ આવી છે ને ટાઈમ તો હપ્તે લેવા આવી છે. કેવા દિવસો આવી ગયા. ઘડિયાળે હપ્તે લેવી પડે છે. બોલો 100 રૂપિયાની. એક હાલો તો હવે આપણે આરતી થાય. આરતીનો લાવો લઈ લઈએ.
પછી નિરાજને નીકળીએ બે ભાઈઓ પાછા. આપણે જવાનું હોય મીઠાપુર હવે. તો કાલથી લાગી જવાનું હોય ટાટા કંપનીમાં હો. હા આ ગોમતી ઘાટે આરતી થાય. તો હવે આરતીનો લાવો અમે પણ લઈ લે, તમે પણ લઈ જાઓ ભાઈ. આમ છે ભાઈ. આ કે ગાડીમાં ઓરન નથી ને, ગાડીમાં ઓરન ની ક્યાં કરે, બ્રેક નથી ભાઈ. ધીમે છે બાકી છૂટા થઈ ગયા હું આપણે બે. વાત હવે ક્યાં જવાનું છે ભાઈ બે ને આપણે? આપણે જવાનું છે લવ ગાર્ડન. એ ભાઈ ત્યાં કઈ નથી જવું. જવું અટાણે ત્યાં ત્યાં એ નહીં જશું. આમ છે ભાઈ. જમાવટ આવી ગઈ, મોજ આવી ગઈ ફરવાની. તમે પણ આવો ભાઈ, ટાઈમ મળે તો ક્યારેક ફરવા આવો દ્વારકા બાજુ ને અમારો કોન્ટેક્ટ કરજો ભાઈ. ફરવા આવો તો જરૂર કરજો. હવે આપણે લઈ જાય કલેશો ક્યાંક દ્વારકાના ફેમસ સમોસા ખવડાવે એમ કે ને લઈ જાય અટાણે. હવે ક્યાં લઈ જાય તે ખબર ને ખબર. બડે કસવાડામાં લઈ ભાઈ. હા તો હવે લઈ જાય આપણે આપણો કલેશો ક્યાંક સમોસા ખાવા લઈ જાય દ્વારકામાં. હવે ક્યાં લઈ જાય તો ખબર નથી ભાઈ. પણ હવે ટેસ્ટ કરી જ લઈ આવ્યા તો સમોસાનો અંધારું છે એટલે કંઈ દેખાતું નથી. ક્યાં થતી ઊનની નવરાત્રી ભાઈ તમારા ભાઈએ જો અહીંયા કરી છે. અહીંયા 5 નોરતા ગરબી રમવા આવ્યો હું. 5 નોરતા પ્રીતમની ગરબી થાય દ્વારકામાં. એક નંબર કઈ ન ઘટે. 200 રૂપિયાનો પાસ આવે ભાઈ. થોડું મૂકવું પડે આપણે જીવાને હાલે. હા લઈને આવ્યો છે મારો કલેજો અહીંયા. પેલા સમોસાનું કહેતો છો ને હવે કે ઘૂઘરા ખાવા. તારું પપ્પા ઘડી ખાઈ ફરી આવ્યો મને. ક્યાં આમાં ઘૂઘરા મળશે? હા ભાઈ આ જગ્યા કઈ છે એ જરા કહી દે ભાઈ. આ જગ્યા શાક માર્કેટ. શાક માર્કેટમાં લઈને આવ્યો ભાઈ. શાક માર્કેટમાં લઈ લે ભાઈ. આ ઘૂઘરામાં બહુ વેટિંગ છે. આ બધાય દઈ દીધા હે કોકને. હવે અહીંના ફેમસ છે તો ભાઈ લેવાય તો સાહેબ ને. એટલે હવે અહીંયા પાછા મગાવ્યા છે. હમણાં આવી છે બીજી પ્લેટ તો એક ખાઈ લઈએ. આ ભાઈ લઈને આવ્યા હે. હા ભાઈ હા ભાઈ ખાઈએ હો ભાઈ. આવી ગયા 3 વીઘા જમીન છે ને પાછો કે ખાલી ઘર હાલે એટલી જ છે. ના ભાઈ અમારે 4 વીઘા જ છે. 3 વીઘા જ ને. હું કેવું હવે અમારા હે
તો મને એમ કે ઘર હાલે એટલી જ છે ભાઈ. તમે કોમેન્ટ કરો તો ભાઈ તમારે કેટલી જમીન છે? હા, અહીંયા ભાઈ વાર લાગ્યો, વેટ કરવો પડે ભાઈ. હું છે ભાઈ ઘૂઘરા આટલું વેટ કરવો પડે. એક પ્લેટ ખાધી ને એક પ્લેટ પાછી 10 મિનિટ પછી પૂરા થઈ ગયા હતા ને તો ઘરથી મંગાવ્યા પાછા. અહીં જોઈ ગયો કમલેશભાઈ ના ઘૂઘરા. ઓ